છરો ખરીદ્યો એ વાત સાચી છે ને અર્જુનસિંહ? તમે જવાબ નથી આપી રહ્યા, એનો મતલબ એમ થાય છે કે તમે છરો ખરીદ્યો હતો. હા, તમે શાંત થઈ જાઓ. શું થયું અમરમાં? તમને આઘાત લાગ્યો? ના, એટલે તમને તમારા દીકરાએ કંઈક કહ્યું છે એટલે આઘાત લાગ્યો, કે પછી તમે કોઈ એવી વાત જાણો છો એના લીધે તમને આઘાત લાગ્યો? બોલો અમરમાં. જુઓ અમરમાં, તમને આ કેસ વિશે જે કાંઈ પણ ખબર હોય ને અમને કહી દો. કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન ના કરશો, નહીં તો તમારા પરિવાર પર આફત આવશે. બધાની પૂછપરછ થશે. બોલો અમરમાં, બોલો. તમને તમારા દીકરાએ જે કાંઈ પણ કહ્યું અમને કહી દો. આ જ સમય છે. અમરબા બોલો, બોલો અમરબા. મહેશ્વરી, ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ. આઈ નો તું આ માઇન્ડ ગેમ રમી રહી. હા, સાચું કહી રહ્યા છે હર્ષવર્ધનભાઈ. મેડમ, તમે શું કામ અમારા બા ઉપર દબાણ કરી રહ્યા છો? ઠીક છે, તમારે ના કહેવું હોય તો ના કહેતા, પણ અમે કાયદાના રક્ષક છીએ. સત્ય તો ગમે તે રીતે શોધી જ કાઢીશું, અને એ જ અમારું કામ છે. અત્યારે અર્જુનસિંહને અમે પૂછપરછ માટે લઈ જઈએ છીએ. ચલો અર્જુનસિંહ. એક્સક્યુઝ મી, આટલી નાની વાત પર તમે કોઈની ધરપકડ નથી કરી શકતા. એ ધરપકડ નથી કરી રહી. સાંભળ્યું નહીં તે? પૂછપરછ માટે લઈ જઈ રહી છું. હા, પણ આ હર્ષવર્ધન, કાયદાને એનું કામ કરવા દો. તમારા પત્ની અમને પૂછપરછ માટે લઈ જતા હતા ત્યારે તમે જ અમને આ કહ્યું હતું. હવે આ જ વાત તમારે તમને સમજાવવી પડશે. હા, પણ મોટાભાઈ, એ વખતે હર્ષવર્ધન, કાયદાની આડે ના આવશો. થેન્ક યુ દિગ્વિજયભાઈ. હવે કોઈ મર્ડર કેસમાં જેની ઉપર શંકા હોય એવી વ્યક્તિને બહારગામ જવાની પરવાનગી નથી હોતી, એ તમે પણ જાણતા જ હશો. ચાલો હવલદાર. નહીં, તમે અમારા અર્જુનસિંહને ક્યાંય નહીં લઈ જઈ શકો. અર્જુન, તમે ચિંતા ન કરતા અને એક શબ્દ પણ બોલતા નહીં. આપણા વકીલ બોલશે, તમે ના બોલતા. અમે તમને કંઈ નહીં થવા દઈએ. તમે ચિંતા નહીં કરતા. હા અમરબા, એ ફક્ત પૂછપરછ માટે લઈ જઈ રહ્યા છે. આઈ નો, અમને ખબર છે. તમે એક શબ્દ ના બોલતા. હા, એક શબ્દ પણ નહીં. હવલદાર. અર્જુનસિંહ, 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 તમે ચિંતા ના કરતા. આ અમારા બા હજુ જીવે છે. તમને કાંઈ નહીં થવા દઈએ. હવે તમને કાંઈ નહીં થવા દઈએ. બા, તમે શાંત થઈ જાઓ. બા, તમે શાંત થઈ જાઓ. તમે બેસો. હા, તમે શાંત થઈ જાઓ. હેલો મેડમ, ક્યાં છો તમે? જો મારા ઘરમાં છે ને થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે હું નહીં આવી શકું. મેડમ, મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. તમારું મળવું જરૂરી છે. સારું. કેસર, આવી પરિસ્થિતિમાં તમે ક્યાં જાઓ છો? બા, કેસને રિલેટેડ જ મારે એક કામ આવ્યું છે, એટલા માટે જવું પડશે. કેસર, કેસર, કાંઈ પણ કરો, અમારા અર્જુનને છોડાવો. અમારા અર્જુનને છોડાવો. હા બા, હા, તમે શાંત થઈ જાઓ. બા, અર્જુનભાઈ પર કોઈ પણ આરોપો પ્રૂવ નથી થયા. એમને ફક્ત પૂછપરછ માટે લઈ ગયા છે. એમને કંઈ જ નહીં થાય. હું એમને પાછા લાવીને રહીશ. પહોંચદાર, હું આવું.
શું થયું મેડમ? તમે કહ્યું ઘરે પ્રોબ્લેમ થયો હતો? હા, મહેશ્વરી મેડમ અર્જુનભાઈને પૂછપરછ માટે લઈ ગયા છે. શું? હા, પણ એ વિશે આપણે પછી વાત કરીશું. અરે એની જરૂર પણ નહીં પડે મેડમ. મારી પાસે એવો પુરાવો છે કે અર્જુનભાઈને કંઈ નહીં થાય. એમ? તો જલ્દી આપો. મેડમ તમે કહ્યું એમ મારા ઇન્ફોર્મરે અને મેં મીનાક્ષીબેનના ઘરની આજુબાજુની બધી ફૂટેજ જોઈ સીસીટીવીની, અને જો અમને શું મળ્યું છે. આ કોણ છે? આ છે અરવિંદ ઉર્ફે અલ્લુ. હિસ્ટ્રી શીટર છે. આના ઉપર ઘણા કેસ છે, હાફ મર્ડર, ફૂલ મર્ડર, પણ પુરાવાના અભાવને લીધે છૂટી જાય છે. ટોપારી કિલર છે. આ અરવિંદ મીનાક્ષીબેનના ઘર તરફ જઈ રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં અમે આની ગાડી ફોલો કરી તો એ મીનાક્ષીબેનના ઘર પાછળ ઊભો હતો અને ગાડીમાંથી આ જ માણસ ઉતર્યો હતો, એટલે મેં આ સ્ક્રીનશોટ લીધો હતો. મને ફૂલ ડાઉટ છે કે આને સોપારી આપવામાં આવી છે. ક્યાં મળશે આ? આ નહીં મળે મેડમ. કેમ? આ કોઈ મોટી તોપ છે કે નહીં મળે? એના પર જેનો હાથ છે એ મોટી તોપ છે. અને એ કોણ છે? તમે ઓળખો છો એને? હા મેડમ, એ જ ફૂટેજમાં મેં બીજો સ્ક્રીનશોટ લીધો છે. દિગ્વિજયભાઈ, અર્જુનસિંહ આ ઘરમાં નહોતા ને એ જ સારું હતું. શું કામ તમે એમને અહીંયા રહેવા બોલાવ્યા? હા, શું કામ બોલાવ્યા? એમની સાથે એમના પત્ની પણ અહીંયા રહેવા આવ્યા અને આપણને બધાને બરબાદ કરી નાખ્યા. દિગ્વિજય, જરા ધીમે. તમે અમને જ કહો. હા, અમને જ કહો. અર્જુનસિંહ જેમણે પોતાની પત્નીને કાબુમાં ના રાખી એમને તમે કશું ના કહેતા. એ તો સારું થયું કે વેદિકાએ મીનાક્ષીની પોલ ખોલી કાઢી અને એને આ ઘરમાંથી બહાર કાઢીને આપણને એના ત્રાસમાંથી મુક્ત કર્યા. અમે તો એમને ઘરમાંથી કાઢ્યા, પણ અર્જુનભાઈએ તો દુનિયામાંથી જ. વેદિકા, એ તો સારું જ થયું વેદિકા, પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે અર્જુનસિંહ એમની મૂર્ખામીને કારણે પકડાયા. અમે ના પાડી હતી, કહ્યું હતું એક પણ શબ્દ ના બોલશો, તો પણ એમણે કબૂલ કરી લીધું. એમના જેટલું મૂર્ખ આપણા પરિવારમાં કોઈ નથી બા. કોણ જાણે કયા મુહૂર્તમાં પેદા થયા છે. દિગ્વિજય, આ શું બોલી રહ્યા છો તમે? એ તમારા ભાઈ છે, અમારા દીકરા છે. જરા સમજી વિચારીને બોલો. અમારા કહેવાનો મતલબ એવો છે બા કે હવે કોર્ટ કચેરીના ચક્કર ચાલુ થશે, વકીલોના ખિસ્સા ભરવા પડશે. આખી જિંદગી આ જ કર્યા કરવાનું. હા તો ના કરતા. હા, કોઈ જબરદસ્તી નથી. આનો ભાઈ હજી એના માટે જીવે છે, એ કરશે બધું જ. તમારે કંઈ કરવાની જરૂર નથી. અને હું એને જેલમાંથી નિર્દોષ છોડાવીશ. જેલમાંથી છોડાવશો એમ? તમે? હા, કેવી રીતે? હા, સત્યના માર્ગે જઈને એમ? હર્ષવર્ધન, તમારા સત્યના માર્ગે તમે ખાલી હાથે પાછા આવશો. હા, અને અર્જુનસિંહ રીબાસે અલગ. બા, અર્જુનસિંહની ફક્ત ધરપકડ થઈ છે, પણ એનો આ ભાઈ જો અર્જુનસિંહની મદદ કરશે ને, અર્જુનસિંહે ફાંસીએ લટકવાનો વારો આવશે. લખી રાખજો. દિગ્વિજય, આવું ના બોલો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મોટા ભાઈ, અર્જુનને ખાલી પૂછપરછ માટે લઈ ગયા છે, ધરપકડ નથી કરી એની. હા, હા, માત્ર પૂછપરછ કરવા માટે જ લઈ ગયા છે.
મહેશ્વરી મેડમે શું કહ્યું એ તમે સાંભળ્યું નહીં? એ જ કે અર્જુનભાઈએ ગુંડાઓ પાસેથી છરો વેચાતો લીધો હતો. એ જ છરાથી અર્જુનસિંહે મીનાક્ષીનું ખૂન કર્યું. હજી શું સાબિત કરવાનું બાકી છે? હજી ઘણું બધું સાબિત કરવાનું બાકી છે દિગ્વિજયભાઈ. અને આપણે એકલા અર્જુનભાઈ ઉપર જ નહીં, પણ ઘરના બાકીના લોકો ઉપર પણ શંકા કરવી જોઈએ. એટલે દિગ્વિજયભાઈ, આપણે મોટી મોટીથી બરાડા પાડીએ ને તો આપણો ગુનો છુપાઈ નથી જતો. તમે શું ગુનો કર્યો છે? ગુનો કર્યો હશે ત્યારે જ હું કહેતી હોઈશ ને. એ કેસર, તું પોલીસમાં છે એટલે ગમે તેને ગુનેગાર ઠેરવી દઈશ? આ તારા જેઠ છે, શરમ નથી આવતી તને? બા, તમને એવું લાગે છે કે હું પુરાવા વગર અમને ગુનેગાર કહેતી હોઈશ? કેવો પુરાવો? બા, તમે ક્યાં આમની વાતમાં આવો છો? આમની ઉપર ક્યારેય વિશ્વાસ કરાય? હા, ખબર છે ને ભૂતકાળમાં એમની ઉપર એકવાર વિશ્વાસ કર્યો હતો ત્યારે શું થયું હતું? એક મિનિટ દિગ્વિજયભાઈ. આજો ધ્યાનથી જોવાને. ઓળખો છો આને? બોલો, ઓળખો છો આને? બોલો, ઓળખો છો કે નહીં? બા, આ છે અરવિંદ ઉર્ફે અલ્લુ. આ એક નોન હિસ્ટ્રી શીટર છે જે બધી જ જાતના કાળા ધંધા કરે છે. અને હવે આ ફોટો જુઓ. આ ફોટો જુઓ. ધ્યાનથી જુઓ. આ એ દિવસનો ફોટો છે જે દિવસે મીનાક્ષીનું મર્ડર થયું હતું. વિજય, આ શું છે? હવે તમે અમને બધાને કહો કે એ દિવસે તમે આ ગુંડા સાથે મીનાક્ષીના ઘરની બહાર શું કરતા હતા? કેમ હવે બૂમો પાડી પાડીને જવાબ નહીં આપો? બોલતી બંધ થઈ ગઈ? હા, હવે હું મારા તરફથી ઇન્વેસ્ટિગેશન શરૂ કરું. એક મિનિટ, પણ આ મીનાક્ષીનું શું કામ મર્ડર કરે? આને શું લેવા દેવા છે એની સાથે? અચ્છા, એટલે આમની પાસે મર્ડર કરવાનો શું મોટિવ છે એની તમને ખબર નથી એમ? દિગ્વિજયભાઈ, મીનાક્ષી તમને અને વેદિકા ભાભીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી હતી, રાઈટ? એ કઈ વાત માટે બ્લેકમેલ કરતી હતી એ તો મને નથી ખબર, પણ એ બ્લેકમેલ કરતી હતી એ વાત કન્ફર્મ છે. મેં રિમાઇન્ડર આપવા માટે ફોન કર્યો છે. મારા પૈસાની વ્યવસ્થા થઈ કે નહીં? મીનાક્ષી જીવ લેશે. અને એના સાક્ષી તો બા પણ છે. હા, આ વાત સાચી છે. તો પછી તમે કયા આધારે કહી શકો કે આ ખૂન દિગ્વિજયભાઈએ નથી કર્યું? તમે મારી ઉપર ખોટા આરોપ લગાવી રહ્યા છો. તમને તો અમે દિગ્વિજયભાઈ,
ફોજદાર એક ડગલું પણ આગળ નથી વધ્યા એનો મતલબ એ નથી કે મને પ્રેમ નથી કરતા, પણ એમને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જો કોઈ મારા ઉપર હાથ ઉપાડશે તો હું પૂરેપૂરી રીતે એનો પ્રતિકાર કરવા માટે સક્ષમ છું. હું ગુજરાત પોલીસની એક ટ્રેન ઓફિસર પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ છું. પોતાની પાસે કોઈ જવાબ ના હોય એટલે સ્ત્રી ઉપર હાથ ઉપાડવાનો, આને તમે મર્દાનગી કહો છો. અને પછી એ જ સ્ત્રી જ્યારે તમારા ઉપર હાથ ઉપાડશે ત્યારે તમારી શું ઇજ્જત રહી જશે? એટલે વિથ રિસ્પેક્ટ દૂર જા. અને હું જે પૂછું છું એનો શાંતિથી બાની સામે જવાબ આપ. બા બા અમે એ માણસને નથી ઓળખતા. આવા તો કેટલાય માણસો અમને મળતા હોય છે. અમારી પાસે જાતભાતની મદદ માંગતા હોય છે, કોઈને કામ જોઈતું હોય છે, કોઈને રૂપિયા જોઈતા હોય છે, કોઈ કહેતું હોય છે અમારો પાક નિષ્ફળ ગયો છે તો અમને મદદ કરો, રૂપિયા આપો. આ બધામાં ગુંડો આવીને અમને મળી જાય તો અમને કેવી રીતે ખબર પડે? હા બા, ગુરુજીના સોગંદ ખાઈને કહીએ છીએ અમે એ માણસને નથી ઓળખતા. હા, ક્યારેક અમે મળ્યા આવીશું, હા, પણ યાદ નથી આવી રહ્યું અમને. ક્યારેક નહીં, તમે એ જ રાતે આને મળ્યા હતા જે રાત્રે મીનાક્ષીનું મર્ડર થયું હતું. આ પુરાવો ફરીથી જુઓ અને ધ્યાનથી જુઓ. આમાં સમય અને જગ્યા બંને રેકોર્ડેડ છે. તો હવે તમે અમને કહો કે તમે એ દિવસે આ હિસ્ટ્રી શીટર સાથે મીનાક્ષીના ઘરની બહાર શું કરતા હતા? મને ખબર નથી કે આ મીનાક્ષીનું ઘર છે. તમારી પાસે એવો કોઈ પુરાવો છે એનાથી સાબિત થાય કે આ મર્ડર અમે કર્યું છે? આ સેમ પ્રશ્ન હું તમને પણ તો પૂછી શકું છું ને કે તમારી પાસે એવો શું પુરાવો છે જેનાથી તમે સાબિત કરી શકો કે આ મર્ડર અર્જુનભાઈએ કર્યું છે? છરો મળી આવો એ કઈ પુરાવો ના થયો ને. છરો તો એમણે એમના ઢાબા પર શાકભાજી સમારવા માટે પણ લીધો હોઈ શકે ને. છરો ખરીદવો એ તો કઈ પુરાવો ના થયો ને, રાઈટ? હા, દિગ્વિજયભાઈ, જ્યારે આપણે કોઈની તરફ આંગળી ચીંધીએ ને તો એક વાત યાદ રાખવી કે બીજી 4 આંગળીઓ આપણી તરફ હોય છે. સમજ્યા? અને અમારા પોલીસ સ્ટેશનમાં તમારી જે ચાવીવાળી ઢીંગલી છે ને મહેશ્વરી મેડમ, જે તમે ચાવી આપો તો દોડવા લાગે છે, જે તમારું બધું જ કયું સાંભળે છે, એમને સમજાવી દેજો કે અર્જુનભાઈને હેરાન ના કરે. આમ ગુસ્સામાં મારી સામે ના જોશો, એ તમારી બધી વાત સાંભળે છે એટલા માટે તમને કહી રહી છું. તો તમે એમને વ્યવસ્થિત રીતે તમારી ભાષામાં સમજાવી દેજો કે જો અર્જુનભાઈને કંઈ પણ થયું છે ને તો આ ફોટાનો ઉપયોગ હું એવી રીતે કરીશ કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સમજ્યા? શું થયું? શું વિચારી રહી છે? ફોજદાર, મેં બાની સામે દિગ્વિજયભાઈને કંઈક વધારે જ કહી દીધું અને આટલું બધું નહોતું બોલવું જોઈતું. મારે એમને ખોટા જ સાબિત કરવા હતા તો હું શાંતિથી પણ કહી જ શકતી હતી. આ મેં બહુ ખોટું કર્યું. ચોખ્ખી કેસ.
તું તો ખાલી બોલી છે. મોટા ભાઈએ તો અર્જુન સાથે ખોટું કર્યું છે. અને આ વાત અમરબાને પણ સમજાઈ ગઈ.